વિસ્ફોટ છે। વડોદરા શહેરના દિવાળીપુરાના બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વડોદરા શહેરના દિવાળીપુરાના એક બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની। વાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો। બંધ ઘરમાં આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। વાડી ફાયર બ્રિગેડના જવાનોએ બાલ્કનીમાંથી ઘરની અંદર ઘૂસી આગની પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી, પરંતુ ઘરમાં રહેલ માલ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। ની બાજુમાં જયનિધિ ટાઉનશીપમાં એક બંધ મકાનમાં આગ લાગેલ। જે સ્થળ પર આવીને જોતા મકાન બંધ હતું અને મકાન માલિક તેના બેંગ્લોર છે એવી વાત મળેલ। જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્રીજમાં આગ લાગેલ। દરવાજો ખોલીને એક તો ફર્સ્ટ ફ્લોરથી આપણે દરવાજો તોડીને અંદર એન્ટ્રી કરેલી અને વેન્ટિલેશન કરેલું, તથા નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લોક તોડીને અંદરથી આગને કાબૂમાં લેવાલ છે। બને એટલું ઓવર હીટિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છે પબ્લિકને। અહીંયા જે મકાનમાં આગ લાગી છે એમાં કોઈ નુકસાન થયું? નુકસાન તો ઘણું બધું થયેલ છે। કિચનમાં ટોટલ ફ્રીજ સળગી ગયું છે અને કિચનનો ઘણો બધો સામાન સળગી ગયેલ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।